દ્વારકાના ખંભાળિયામાં રફતારનો કહેર જોવા મળ્યો। નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બેફામ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ। સોસાયટીમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે। કારમાંથી દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો। ખંભાળિયામાં આવેલી બંગલાવાડી વિસ્તારની સોસાયટીમાં દારૂના નશામાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। કાર એક વૃક્ષ અને ઓટલા સાથે અથડાતા સદનસીબે શેરીમાં બેસેલા લોકોનો આબાદ બચાવ થયો। 21 વર્ષીય નબીરાએ અકસ્માત સર્જીને સોસાયટીના લોકો પર હુમલો કરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો। લોકોએ આ નબીરાને પકડી પોલીસના હવાલે કર્યો। સુરતમાં બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે। સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટની ચોરીની ઘટના થઈ। બૂટ ચોરી કરતા ચોર સીસીટીવીમાં પણ કેદ થયા। ખૂબ જ શિફ્ટપૂર્વક આ બ્રાન્ડેડ બૂટની ચોરી કરી આ તમામ ચોર પલાયન થઈ જાય છે। મહત્વનું છે કે ચોરેલા બૂટ મહિદરપુરા પોલીસ મથકની સામે વેચાય છે। મહિદરપુરા પોલીસની રહેમનજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે। સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે। તમે તસવીરમાં જોઈ શકો છો, આ એ જ ચોર છે કે જે બૂટ ચોરવા માટે આવ્યો છે। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ એવા ચોર છે કે જે માત્ર બ્રાન્ડેડ બૂટની ચોરી કરી જાય છે અને તેને વેચી દે છે? બિલકુલ પંકજ, સુરતમાં એક પ્રકારના ચોર પેદા થયેલા છે કે જે સોના ચાંદી કિંમતી વસ્તુઓ નહીં પણ બ્રાન્ડેડ બૂટ ચોરતા હોય છે। ખાસ કરીને સુરત ટેક્સટાઇલ માર્કેટ છે કે જ્યાં વેપારીઓ અલગ અલગ રાજ્યથી સુરત ખરીદી કરવા આવતા હોય છે, અલગ અલગ વિદેશીઓ આવતા હોય છે। ત્યારે આ બેગમપુરા વિસ્તાર છે કે જ્યાં આગળ આ પ્રકારની બૂટ ચોરીની ઘટનાઓ સતત સામે આવે છે। ત્યારે વધુ એક ઘટના આવી છે કે જ્યાં બેગમપુરા વિસ્તારમાં બ્રાન્ડેડ બૂટની ચોરી કરવામાં આવે છે। મેદરપુરા પોલીસની હદની સામે આ તમામ બૂટ વેચાતા હોય તેવી બી એક વિગતો સામે આવી રહી છે। કારણ કે આ ચોર બજાર સૌથી મોટું છે। 400 થી 500 લોકોનું આ ગ્રુપ છે કે જે બ્રાન્ડેડ બૂટ સિવાય કોઈ વસ્તુ ચોરતા નથી અને તેને સાફ કર્યા બાદ સ્ટેશન વિસ્તારમાં બ્રિજ નીચે બેસીને આ બૂટની ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે। જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કહી શકાય કે દિલ્હીની આ ગેંગ દ્વારા એક વ્યક્તિ દ્વારા 2 થી 3 જોડી બ્રાન્ડેડ બૂટની ચોરી કરવામાં આવતી હોય છે। ત્યારે ઘટનાને લઈને હવે પોલીસ ગંભીર બની છે અને આ દિશામાં તપાસ પણ શરૂ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકી દમ આવી જતો હોય છે। ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરોએ સૌને અચંબામાં મૂકી દીધા। લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી। ચોર બીજા દિવસે બાઇક પરત મૂકી ગયા। સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। ચોરનું હૃદય પરિવર્તન થતાં બીજા દિવસે બાઇક જે સ્થળેથી ચોરી કરી ગયો હતો ત્યાં જ પાછું મૂકી ગયો। તો બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે આ જે ચોર છે એ બાઇક ચોરી કરીને ફરાર થઈ જાય છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે બીજા દિવસે આ જ ચોર એ બાઇક જે જગ્યાએથી તેણે ચોર્યું એ જગ્યાએ પરત પાર્ક કરી અને ત્યાંથી જતો રહે છે। આ એ ચોર છે કે જેને સૌને અચંબામાં મૂકી દીધા છે। ચોરેલું બાઇક તે પરત મૂકી ગયો। બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક ટ્રેલરમાં આગ ભભૂકી। પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર ટ્રેલરમાં આગ લાગી। રાજસ્થાન તરફથી આવી રહેલ ટ્રેલરના ટાયરોમાં મોડી રાત્રે અચાનક આગ લાગી। ટાયરોમાં લાગેલી આગે ટ્રેલરને લીધું આગની ચપેટમાં। ટ્રેલર ચાલકે ટ્રેલર રોડની સાઈડમાં ઉતારી પોતાનો જીવ બચાવ્યો। પાલનપુર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી। અમદાવાદમાં નજીવી બાબતે ઝઘડામાં બાઇકને સળગાવી દેનારને પોલીસે ઝડપી પાડ્યા। બાપુનગર વિસ્તારના સુંદરમનગરમાં આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં ઘરની પાસે વાહન પાર્ક કરવાની બાબતમાં ઝઘડો થયો હતો, જેની અદાવતમાં 3 શખ્સોએ 2 બાઇકમાં આગ ચાંપી દીધી। જે અંગેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। સિરાજ મંસૂરીએ તેમના ઘર પાસે બપોરે બે બાઇક પાર્ક કર્યા હતા, જે પાર્કિંગને લઈને શેરુપીર અરી અને નસીમ પઠાણ અને સાહિલ શેખ નામના શખ્સોએ ઝઘડો કરી ધાકધમકી આપી કે બંને મોટરસાયકલ લઈ લેજો નહીં તો જોવા જેવી થશે। ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા। મોડી રાત્રે અચાનક જ રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ આ બંને બાઇકમાં આગ લગાડવામાં આવી। જે બાબતે સિરાજે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। પડોશમાં રહેતા અને ભાડવત સાથે
બાઇક મૂકવા બાબતે બોલાચાલી થયેલી હતી, જે બાબતનો ખાર રાખીને ગઈકાલે રાત્રે 3:00 વાગ્યાની આસપાસ જે 3 આરોપી છે, શેરુભાઈ, શાહિદ અલી અને નસીમ અબ્દુલ, તે લોકોએ આ બાબતની બોલાચાલી થઈ હતી. એનો ખાર રાખીને ગઈકાલે રાત્રે 3 વાગે એ લોકોના જે 2 બાઇક છે, બાઇક સળગાવી દીધેલા હતા. ત્યારબાદ જે સિરાજભાઈ છે એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે 3 આરોપી છે 3 આરોપીને હસ્તગત કરવામાં આવ્યા છે. લોકોની અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. મહેસાણામાં મનપાની ઢોર પકડવાની ટીમ પર હુમલો થયો. મહેસાણાના નાગલપુર વિસ્તારનો આ બનાવ છે. હુમલામાં ઈજાગ્રસ્ત 5 વ્યક્તિઓને સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. હુમલો કરનાર 14 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. નાગલપુર ગામમાં ઢોર પકડવા આવું નહીં એમ કહીને હુમલો કરી દીધો. ઢોર પકડવા આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી પણ આપી હતી. ધમકીઓ આપી અને લોખંડની પાઇપ વડે કર્મચારીઓ પર હુમલો કર્યો. સામે પક્ષે પણ મનપાના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. ગાય લઈને જતા શખ્સ પર માર મારી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કડીના ધારાસભ્યનું નિધન થયું છે. કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા. કરશનભાઈનું 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી જ અંતિમ યાત્રા નીકળશે. વતન નગરાસણમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને હર્ષ સંઘવીએ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો આ તરફ સાંસદ હરિભાઈ પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું. કડીના ધારાસભ્યનું નિધન થયું છે. વતન નગરાસણમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કરશન સોલંકી ઘણા સમયથી બીમાર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે. કડીના ધારાસભ્ય માન્ય કરશનભાઈના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખદ થયું છે. શોકની લાગણી પ્રત્યે છે.